નમસ્કાર અને સ્વાગત છે. ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં ઊંડા ઉતરીએ અને શ્લોક 11થી 15ને સમજીએ. આ એક ક્ષણો છે જ્યાં કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ શરૂ થવા પહેલાં જ જબરદસ્ત તણાવ અને ઉત્તેજના વ્યાપેલી છે. તો કલ્પના કરો, કુરુક્ષેત્રનું મેદાન એકદમ તૈયાર, લાખો યોદ્ધાઓ સામસામે ઊભા છે. હવામાં જાણે વીજળી દોડતી હોય ને એવો તણાવ છે. બસ હવે ગણતરીની પળોમાં જ મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું છે. અને આટલા તણાવની વચ્ચે કૌરવોનો રાજા દુર્યોધન પોતાના સેનાપતિઓને એક ખાસ આદેશ આપે છે. આ આદેશમાં તેની રણનીતિ પણ છે અને ક્યાંક ને ક્યાંક તેની ચિંતા પણ છુપાયેલી છે. ચાલો જોઈએ કે એ શું કહે છે. તો આ છે શ્લોક 1.11. અયનેષુ ચ સર્વેષુ યથાભાગવમસ્થિતાઃ ભીષ્મમેવભિરક્ષંતુ ભવંતઃ સર્વેવહિ. આ શ્લોકમાં દુર્યોધનની ચાલાકી જુઓ. એને બરાબર ખબર છે કે ભીષ્મ પિતામહ વગર આ યુદ્ધ જીતવું લગભગ અશક્ય છે, પણ સાથે જ એ બીજા સેનાપતિઓને નારાજ પણ નથી કરવા માંગતો. એટલે કેવી સરસ રીતે કહે છે કે તમે બધા પોતપોતાની જગ્યાએ મજબૂત રહો, પણ મુખ્ય ધ્યાન ભીષ્મ પિતામહની રક્ષા પર રાખજો. એકદમ રાજકીય ચાલ, નહીં? હવે દુર્યોધનની આ વાત સાંભળીને કૌરવ સેનામાંથી યુદ્ધનો પહેલો નાદ ગુંજે છે. અને તેની શરૂઆત કોણ કરે છે? ખુદ તેમના પરમ સેનાપતિ પિતામહ ભીષ્મ. ચાલો શ્લોક 1.12 સાંભળીએ. તસ્ય સંચનયન્ન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચૈઃ શંખમ દધમૌ પ્રતાપવાન. આ શંખનાદનો અર્થ બહુ ઊંડો છે. જુઓ, ભીષ્મ પિતામહ આવું કેમ કરે છે? પોતાના હતાશ પૌત્ર દુર્યોધનને ખુશ કરવા, તેનો ઉત્સાહ વધારવા. પણ એ સિંહ જેવી ગર્જનાની પાછળ એક છુપો સંદેશ પણ હતો. ભીષ્મ મનમાં તો જાણતા જ હતા કે જે પક્ષમાં ખુદ ભગવાન શ્રીકૃષ્ણ હોય ત્યાં જીત કેવી રીતે મળે. અને પછી શું થયું? શ્લોક 1.13 જણાવે છે, તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખઃ સહસૈવાભ્યહન્યંત સશબ્દસ્તુ મૂલો ભવત. ભીષ્મનું શંખ વાગ્યો ને બસ આખી કૌરવ સેના જાણે જાગી ગઈ. શંખ, નગારા, ઢોલ, તુરાઈ બધું એકસાથે વાગવા લાગ્યું. એટલો બધો અવાજ, એકદમ કોલાહલ. આ શું હતું? વેલ, આ તેમની તાકાત બતાવવાનો, તેમનો જોશ બતાવવાનો એક માનવીય પ્રયાસ હતો. હવે કૌરવોના આ શોરબકોરના જવાબમાં પાંડવ સેનામાંથી જે અવાજ આવે છે એ કંઈક અલગ જ હતો. એ ઘોંઘાટ નહોતો, એ હતો એક દિવ્ય નાદ. અને આ અવાજે યુદ્ધની આખી બાજી પલટી નાખવાની જાણે શરૂઆત કરી દીધી. આ વાત શ્લોક 1.14માં સુંદર રીતે વર્ણવી છે. તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યંદને સ્થિતૌ માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધમતઃ. અહીંયા ધ્યાન આપવા જેવો શબ્દ છે દિવ્યૌ, એટલે કે દિવ્ય. કૌરવોનો અવાજ એ માનવીય હતો, પણ શ્રીકૃષ્ણ અને અર્જુનના શંખનો અવાજ એ દિવ્ય હતો. આ ખાલી અવાજ નહોતો, આ તો એક જાહેરાત હતી કે પાંડવો સાથે કોઈ સામાન્ય શક્તિ નહીં, પણ સાક્ષાત દૈવી શક્તિ ઊભી છે. અને એ દિવ્ય શંખ કયા કયા હતા? ચાલો શ્લોક 1.15 જોઈએ. પાંચજન્યમ હૃષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દધમૌ મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ. તો જુઓ, ખુદ ભગવાન શ્રી કૃષ્ણ, જેમણે ઋષિકેશ એટલે કે ઇન્દ્રિયોના સ્વામી કહેવાય છે, એમણે વગાડ્યો પાંચજન્ય શંખ. અર્જુન એટલે કે ધનંજય, એ વગાડ્યો દેવદત્ત. અને મહાબલી ભીમે તો પૌંડ્ર નામનો એવો મહાશંખ ફૂંક્યો કે બસ આ દિવ્ય અવાજોએ પાંડવ સેનામાં જણે નવો જ પ્રાણ પૂરી દીધો. એકદમ જોશ અને આત્મવિશ્વાસ છવાઈ ગયો. તો આ બધું શું બતાવે છે? એક તરફ કૌરવોનો શોર અને બીજી તરફ પાંડવોનો દિવ્યનાદ. આ ખાલી અવાજનો ફરક નહોતો, આ તો આવનારા પરિણામની, વિજયની એક સ્પષ્ટ નિશાની હતી. તો સવાલ એ છે કે આ દિવ્ય અવાજનો સાચો મતલબ શું હતો? તે શું કહેવા માંગતો હતો? અને જવાબ એકદમ સ્પષ્ટ છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યાં સૌભાગ્યની દેવી માં લક્ષ્મી તો હોય જ. એનો મતલબ પાંડવોની જીત તો નક્કી જ હતી. એમનું સૌભાગ્ય નિશ્ચિત હતું.
અને આ દિવ્ય શંખનાદ એ જ વાતની જાહેરાત હતી, એક એવી ઘોષણા જેણે કૌરવોના હૃદયમાં ભય પેદા કરી દીધો. તો હા હતું શ્લોક 11થી 15નું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. જો આપને આવા જ્ઞાનમાં રસ હોય તો જ્ઞાનકોશ ચેનલ સાથે ચોક્કસ જોડાઓ. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આ વિશ્લેષણ જોયું. જ્ઞાનકોશ એક બહુભાષીય ચેનલ છે. અહીં આપણે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી અને બંગાળીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ. અને હા, ટૂંક સમયમાં બીજી ઘણી ભાષાઓ પણ આવી રહી છે. આપણો હેતુ એક જ છે, સનાતન ધર્મના અમૂલ્ય જ્ઞાનને એકદમ સરળ અને સ્પષ્ટ રીતે સૌ સુધી પહોંચાડવાનો. અહીં તમને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામ, દૈવતિન કુરાલ, મહારાષ્ટ્ર અને બંગાળના મહાન સંતો અને આદિ શંકરાચાર્યની અદ્ભુત કથા પર દરરોજ નવી સામગ્રી મળશે, અને એ પણ અલગ-અલગ ભાષાઓમાં. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો જ્ઞાનકોશને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આમ કરવાથી તમને અમારા રોજિંદા વિડીયોઝ વિશે તરત જ જાણ થશે. અને હા, આ જ્ઞાનને લાઇક, શેર કરીને આપણા પરિવાર, મિત્રો અને સમાજ સુધી પહોંચાડવામાં મદદ કરજો. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ જ્ઞાનદીપને હંમેશા પ્રજ્વલિત રાખીએ. ફરી મળીશું. નમસ્કાર.